તમારા જીવનમાં ગમે તેટલા વ્યક્તિ આવતા હોય એ સ્વાર્થ વિના તો આવતા જ નથી એમ. કાંઈક ને કાંઈક સ્વાર્થ છુપાયેલો જ હોય છે. એટલે તમારાથી એને છે ને જ્યાં સુધી સ્વાર્થ હશે ને ત્યાં સુધી જ તે તમારી સાથે રહેશે. બાકી તો પછી સ્વાર્થ મટી ગયો એટલે તમે બી મટી જશો એના જીવનમાંથી એમ. એટલે તમે કોણ અને પછી એ કોણ એમ જ થઈ જવાનું છે. એટલે તમને જો પહેલેથી જ ખબર પડી જાય ને કે આ દુનિયામાં બધા સ્વાર્થી લોકો જ હોય છે એમ, તો તમને એને જવાથી દુઃખ નહીં થાય એમ. બાકી તો દુઃખી તો થવાના જ છો, કેમ કે એ તમારા જીવનમાં આવે છે, ખૂબ સારી રીતે રહે છે, અને પછી એનો સ્વાર્થ મટી જાય છે ત્યાં તો તમને બી છોડી દે છે એમ. ત્યારે દુઃખ તો થવાનું જ છે, પણ તમને પહેલેથી જ ખબર હોય ને કે બસ આ માણસ ખાલી એના સ્વાર્થ માટે જ આવે છે, તો થોડું ઓછું દુઃખ થાય છે એમ. રાધે રાધે.